ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે રાસના હિસાબોમાં 2019નો સમ સોલ્વ કરીશું। કે અને એમ જમીનના ધંધાના સંયુક્ત સાહસમાં જોડાયા। તેઓ 4 જેમ 1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેવા સહમત થયા। તેઓએ અનુક્રમે 2,50,000 અને 3,50,000 સંયુક્ત બેંક ખાતામાં જમા કરાવ્યા। ચલો તો આપણે એન્ટ્રી કરતા જઈએ। પહેલા ભાગીદારના મૂડી ખાતામાં લખશું બેંક ખાતે કે કેટલા કરાવે છે 2,50,000 અને એમ કરાવે છે 3,50,000। સંયુક્ત બેંક અને આવશે આવે તો ઉધાર એટલે લખશું કે ખાતે 2,50,000 અને એમ ખાતે 3,50,000। ત્યારબાદ જોઈએ તો શું કીધું છે તો કે તેઓએ 5,000 ચોરસ મીટર જમીનનો એક પ્લોટ ચોરસ મીટર ₹105ના ભાવે ખરીદી કરે છે। શું કરે છે? ખરીદી કરે છે। તો લખી નાખીએ આપણે બેંક ખાતે ખરીદી કેટલાની કરે છે 5,000 ચોરસ મીટરનું 105ના ભાવે એટલે કેટલા આવશે 5,25,000। હવે ખરીદી કરીએ એટલે પૈસા જાય તે જમા। તો બેંક ખાતામાં લખશું જમા સાઈડ રાસ ખાતે ખરીદી કેટલાની કરે છે 5,25,000। ત્યારબાદ જોઈએ તો શું કીધું છે તેઓએ નીચે મુજબના ખર્ચ સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવ્યા। પૈસા જેટલા પણ છે કેમાંથી ચૂકવે છે બેંક ખાતામાંથી। પહેલાં રાસના ખાતામાં એની એન્ટ્રી કરી દઈએ બેંક ખાતે ખર્ચા કયા કયા આપેલા છે રજિસ્ટર ચાર્જ 22,000 પછી આપેલ છે કાનૂની ફી 2,500। ત્યારબાદ છે દલાલી 12,000। ત્યારબાદ છે સ્ટેમ્પ ડ્યુટી 15,000। ત્યારબાદ છે પરચુરણ ખર્ચ કેટલા છે 42,50। હવે આ બધાનો સરવાળો કરીએ એટલે કેટલા આવશે 55,750। હવે ખર્ચા કરીએ એટલે પૈસા જાય તે જમા સાઈડ લખી નાખી બેંકમાં રાસ ખાતે ખર્ચા કેટલા હતા 55,750। ત્યારબાદ જોઈએ તો શું કીધું છે તો કે જમીનના પ્લોટ વેચવા તેઓએ એક પ્લાન બનાવ્યો છે। આ પ્લાન મુજબ કુલ જગ્યાના 20% ભાગ જાહેર રસ્તાઓ માટે અને 10% ભાગ એ જાહેર બગીચાઓ માટે ફાજલ રાખવામાં આવે છે અને બાકીના જમીનના એક સરખા માપના 25 પ્લોટ પાડવામાં આવે છે। ચલો એની ગણતરીઓ કરીએ। પહેલાં આપણે લખીએ એક પ્લોટનું ક્ષેત્રફળ। આપણે શું શોધવાનું છે એક પ્લોટનું ક્ષેત્રફળ। આપણા પાસે કુલ કેટલી છે કુલ કેટલું એ લોકોએ આપેલું છે 5,000 આપેલું છે। અહીંયા કીધેલું છે 5,000 ચોરસ મીટર જમીનનો એક પ્લોટ એટલે કુલ 5,000 ચોરસ મીટર માઇનસ રસ્તામાં કેટલો કર્યો એ લોકોએ તો કે 20% એટલે કેટલા આવશે 1,000 માઇનસ બગીચાઓ માટે છે બગીચાઓ કેટલો કહે છે 10% એટલે કેટલા આવશે 500। તો 5,000માંથી 1,000 અને 500 કાઢીએ એટલે કેટલા આવશે 3,500। આના એણે કેટલા પ્લોટ બનાવવાના કીધા 25। તો પ્લોટની સંખ્યા 25 ભાગાકાર કરીએ તો કે એક પ્લોટનું ક્ષેત્રફળ કેટલું મળશે તો કે 140। ક્લિયર। ત્યારબાદ જોઈએ શું કીધું છે તો કે એક કે જે છે એ ચોરસ મીટર ₹300ના ભાવે અને 15 પ્લોટ એ વેચી દીધા છે। ચલો તો વેચાણમાં લખી રાસના ખાતામાં જમા સાઈડ લખીએ વેચાણ બેંક ખાતે વેચાણ। હવે એણે બંને ભેગા થઈને વેચ્યું છે। આણે ₹300ના ભાવે 15 વેચ્યા છે જ્યારે બાકીના એટલે કોણ હશે બાકીના એમ એણે કેટલા પ્લોટ ટોટલ કેટલા હતા 25 પ્લોટ હતા એમાંથી 15 એ જે કે લીધા છે તો એમે કેટલા લીધા હશે 10। એણે કેટલાના ભાવે 325 અને એક પ્લોટનું ક્ષેત્રફળ કેટલું છે 140। તો આપણે ડાયરેક્ટ અહીંયા જ કરી દઈએ કુલ વેચાણ। પહેલાં કેનું કરીએ તો કેનું કેટલું આવશે 300 કીધું છે એણે ચોરસ મીટરના 15 પ્લોટ છે અને કેટલા ક્ષેત્રફળ છે 140। તો 3નો ગુણાકાર કરીએ એટલે 6,30,000। ત્યારબાદ એમનું કરીએ તો એણે કેટલાના ભાવે કીધા છે 325ના ભાવે બાકીના પ્લોટ કીધા છે ટોટલ 25 છે એમાંથી 15 કે એટલે આણે કેટલા લીધા હશે 10 અને ચોરસ ક્ષેત્રફળ કેટલું છે 140 એટલે કેટલા આવશે 4,55,000। તો બંનેનો સરવાળો કરીએ એટલે 10,85,000 લખી નાખીએ આપણે અહીંયા બેંક ખાતે
વેચાણ કેટલું આવશે? 10,85,000. હવે પૈસા આપણી પાસે આવશે કે જશે? તો કે વેચાણ કરીએ તો પૈસા આવે તો ઉધાર. બેંક ખાનામાં ઉધાર સાઈડ લખીએ. રાસ ખાતે વેચાણ કેટલાનું કરે છે? 10,85,000. ક્લિયર? ત્યારબાદ શું કીધું છે કે વેચાણના 5% કમિશન મેળવવા બંને હકદાર છે. મતલબ કેને બી મળશે અને એમને બી મળશે કમિશન. કેનું કમિશન કઈ રીતે મળશે? 5%. તો એનું વેચાણ કેટલું હતું? 6,30,000. તો કે 6,30,000ના 5% એટલે કેટલા આવશે? 31,500. ત્યારબાદ એમનું વેચાણ કરીએ તો એમનું કેટલું હતું? 4,55,000 હતું વેચાણ. એના આપણે 5% કાઢીએ એટલે કેટલા આવશે? 22,750. ક્લિયર? હવે વેચાણ કરે કમિશન મળે છે એટલે આ બંને વ્યક્તિને મળે છે તો એની બીજી એન્ટ્રી ક્યાં કરશું? મૂડી ખાતામાં કરશું. રાસ ખાતે કમિશન કેટલું આવશે? 31,500 અને 22,750. ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? ત્યારબાદ આપણને કોઈ એન્ટ્રી કીધી નથી. કયા પ્રમાણમાં છે? તો કે 4:1 પ્રમાણમાં. ટોટલ સરવાળો કરીએ તો આનો ટોટલ સરવાળો કેટલો આવે છે? 10,85,000 જ આવશે. $10,85,000માંથી 5,25,000 માઇનસ 55,750 માઇનસ 31,500 અને માઇનસ 22,750 એટલે કેટલા મળશે? 4,50,000. આ શું મળ્યો કહેવાય? એનો ભાગીદારનો નફો. ભાગીદારનો નફો કોને કોને મળશે? તો કે અને એમને કયા પ્રમાણમાં વેચશું? 4:1 પ્રમાણમાં એટલે 3,60,000 અને 90,000. ક્લિયર? ત્યારબાદ આ નફાને ક્યાં લઈ જશું? તો કે ભાગીદારના મૂડી ખાતામાં જમા સાઈડ. રાસ ખાતે નફો 3,60,000 અને 90,000. ત્યારબાદ સરવાળો કરીએ. અહીંયા કોણ આવશે? બેંક ખાતે. તો કે 2,50,000 વત્તા 31,500 વત્તા 3,60,000 એટલે કેટલા આવશે? 6,41,500 અને 3,50,000 વત્તા 22,750 ને વત્તા 90,000 એટલે કેટલા આવશે? 4,62,750. તો બેંક ખાતે પણ એ જ આવશે. અને ક્યાં લઈ જશું? બેંક ખાતામાં જમા સાઈડ. કે ખાતે અને એમ ખાતે. સરવાળો કરીએ બંને સાઈડ. પહેલા આ બાજુનો 2,50,000 વત્તા 3,50,000 વત્તા 10,85,000 એટલે કેટલા આવશે? 16,85,000. ત્યારબાદ આ સાઈડ 5,25,000 વત્તા 55,750 વત્તા 6,41,500 વત્તા 4,62,750 એટલે કેટલા આવશે? અહીંયા પણ 16,85,000. થેન્ક યુ.